સચિન નવસારી રોડ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાન વિપિન ઉર્ફે કાળુ મદનસિંહની ઘાતકી હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા। મૃતકે મોબાઈલ ચોરી લેતા તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું। તો બનાવની જાણ થતાં સચિન પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી 6 હત્યારાઓમાંથી 3 હત્યારા જેમાં એક કિશોર સહિત 3ની ધરપકડ કરી હતી। તો હજુ પણ ફરાર 3 હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ 10/8/2025ના રોજ એક ડિટેક મર્ડરનો કેસ દાખલ થયેલો છે। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થયેલું છે એટલે કે ભોગ બનનાર નામે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો। ગઈકાલ તારીખ 10/8/2025ના રોજ આ ભોગ બનનાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન 4 રસ્તા આગળ ઊભેલા હતા। તો એ આ બંને જણ ત્યાં ઊભેલા હતા। તો આરોપીઓ ટોટલ 6 આરોપીઓ ફરિયાદ મુજબ છે। આ 6 આરોપીઓએ એક સંપ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ બનનાર અને એના મિત્ર એમને ત્યાં મૂઢમાર માર્યો અને જેથી આ ભોગ બનનાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફના રોડ ઉપર ત્યાં ભાગ્યા। એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લીવા પાટીદાર સમાજની વાડી આવે છે ત્યાંથી દિવાલ કૂદી અને એ વાડીમાં ગયો। તો ત્યાં આ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓએ આ જે ભોગ બનનારને 2 ચપ્પુ અને મૂઢમાર મારી અને એનું ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલું છે। ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં ટોટલ 3 આરોપીના ટૂંકા નામ અને 3 આરોપીના નામ જણાવેલ નથી। એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે 6 આરોપી દર્શાવેલ હતા। આ જે 3 ટૂંકા નામ જે હતા એ 3 ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તો એમાંથી 3 નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે 3 જે નામ નહોતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે। અને આ ટોટલ 6 આરોપીઓ પૈકી 2 આરોપી મેજર છે એ અને એક આરોપી કાયદાના સંઘર્ષમાં એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નહોતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે। પોલીસ તપાસ દરમિયાન 2 આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જે હાલમાં જે 2 આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસે એમાં એક આમિર આલમ સૈયદ અને બીજા અજમત ઉલ્લાહ ઉર્ફે અયામ એહસાન શેખ આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે। એના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થયેલું છે। એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે। આના સિવાય એક આરોપી એનું નામ જેનું નામ એફઆઈઆરમાં હતું એનું પણ નામ પૂરું નામ ક્લિયર થયેલું છે રાઝિક રશીદ કુરેશી કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે। હાલમાં આ 3 બાકી રહેલા આરોપી બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે। આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બનનારની આરોપીઓ પૈકી 2 આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો। એક મોબાઈલ ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે આરોપીઓ એને લઈ ગયા હતા। તો એ બાબતની એક જૂની અદાવત હતી। એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે।